આ પાડી નામ શું છે મનુભા? હા જે મોરલી. અચ્છા એનું નામ છે માછુર. શું નામ છે? માછુર નામ છે. માછુર. આ પ્યારી છે, પ્યારી નામ હા આનું. હા પાડી છે આમ ખરેખર આમ તો સુબી એકદમ આમ બહુ અસલ નસલ જેવી જો. નસલાતી છે, નસલાતી બધી એવી છે એકબીજા તો. તો નમસ્કાર માલધારી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તમારા બધાની કોમેન્ટો હતી કે તમે પાડો બતાવો, પાડો સારો બતાવો અને ખડેલી પાડી જોઈ છે, તમારા બધાની કોમેન્ટો હતી. તો આજે આ વિડીયોના માધ્યમથી તમારે આજે આપણે લઈ આવ્યા છીએ પાડો. એક પાડો આપણે આ છે, મોટો પાડો છે આ, જે છછી તરીકે ઓળખાય પાડો આ. અને બીજો છે લગભગ 1 થી 1.5 વર્ષનો છે. અને ટોટલ ખડોલી પાડી જે આની જ ખડોલી પાડી છે, ઓછામાં ઓછી લગભગ 22 થી 23 છે. હવે એ જ આપણે ઇન્ટરવ્યુ આપણે લેશું જે માલિકનો પાડો છે અને પાડી ખડોલી છે, એને હવે કેટલામાં આપવાની છે, શું છે, કેટલા વર્ષનો પાડો છે, એ આપણે આગળના વિડીયોમાં બન્યા રહો. તો આગળનો વિડીયો આપણે ચાલુ રાખીએ છીએ, તો જોતા રહેજો. મનુભા, પેલો તો આપણે તમારો પરિચય આપો. તમારું નામ શું છે ને ક્યાંના છો, કયું ગામ છે, તો જરાક આપણે સબસ્ક્રાઇબર છે એમને ખ્યાલ આવે. ગામ સરગડી, મારું નામ મનુભા. બરાબર, મનુભા જાડેજા. જાડેજા. હવે આ પાડાની જરાક જાત જણાવજો ને, પાડો તમને વેચવાનો છે ને? હા, પાડો બરાબર, આ પાડાની જરાક જાત જણાવી દેજો. હા. કયો પાડો કયા વિસ્તારનો છે? આ છચ્છી નો છે. બરાબર. અને કેટલા ટાઈમ થી તમારા કને છે? મારા આગળ 3 વિતર થયા અહીંના. 3 વેતર. 3 થયા. બરાબર. મનુભા, આપણે કેટલા વર્ષનો હશે પાડો? આ પાડો 4 વર્ષનો. 4 વર્ષનો છે. બરાબર. હવે આના વથાણ તમારા કને કેટલા છે? 2 થઈ ગયા. બરાબર. અને ત્રીજું વિતર અત્યારે ચાલુ છે. બરાબર. આપણે મનુભા, આપણે આ પાડાને ખોરાક શું શું આપો છો તમે? ખડ આપીએ છીએ, કોરો ખડ. બરાબર, કોરો ખડ. પછી નીલો ચરો. બરાબર. હા, એમાં થોડો ઓલો છોલો નાખી, બીજું ઓલો આવે છે મકાઈનો. બરાબર. હાલમાં પાડાની હેલ્થ કેવી છે? મતલબ હાલમાં પાડો કઈ બીમાર એવું કઈ? ના, કઈ નહીં. કોઈ જાતનું કઈ નથી? જાતની તકલીફ નહીં. બરાબર, હેલ્ધી છે ને એકદમ? એકદમ. આપણે મનુભા, આપણે આ પાડો વેચવાનો છે, બરાબર છે. હવે ગ્રાહક આનો લેવા માટે આવે તો આનો આપણે વથાણ બતાવવાનો છે પાડીઓનો, કે આનો વથાણ કેવો છે. કારણ કે કોઈ પણ માલ લે એનો વથાણ ચેક કરે, બરાબર છે. તો તમે આપણે બતાવો આનો વથાણ આપણે કયો છે. ભલે જોઈએ, એની બધી કેળવા છે. બરાબર, મસ્ત છે. તમારા કને કેટલા વથાણ કરી ગયો છે? 2 વથાણ થઈ ગયા આપડા. 2 થઈ ગયા છે. 2 થઈ ગયા. બરાબર છે. એટલે ટોપ પાડી છે એમ. બરાબર. કેટલી પાડી છે આની? નસલ છે, નસલ 22-23 છે બધી. 22 થી 23. હા, 22-23. બરાબર. પહેલીથી આપણો આમ વિશેષ છે એમ. કેટલા વર્ષ થયા તમને અંદાજે આ લાઈનમાં? મને 40 વર્ષ જેવા થઈ. 40 વર્ષ થયા. મને 50 વર્ષ થયા. બરાબર. નાનપણથી છે મારું. અચ્છા, નાનપણથી તમે આ તબેલાનું જ કામકાજ છે? હા, તબેલાનું. બરાબર. કેટલી ભેંસો હતી અંદાજે તમારી પાસે? પહેલા 40 હતી, 35 હતી. બરાબર. હાલમાં આપણે તમારો એક વિડીયો બનાવ્યો હતો, જે 22 ભેંસો આપણા વિડીયોના માધ્યમથી જ આપણી લેવામાં આવી છે બધાની. હરિયાણાના કસ્ટમર આવ્યા હતા આપણી પાસે વિડીયો જોઈને. આનો વથાણ બતાવો અને કઈ કઈ પાડ્યું છે. જો આનો વથાણ નસલાતી એની આ પાડાની. બરાબર, આ પાડાની જ છે. હા, એ પાડાની છે. આ બધી નસલ પાડાની છે. આ નસલ આ સતુરી નામ છે આનો, સતુરી. બરાબર. આનો પણ નામ રાખેલું છે તમે? હા, એનું નામ રાખેલું. બરાબર. સતુરી. આ બીજી આ રહી, આ પાડીનું નામ છે ધરાક. શું નામ છે? ધરાક નામ છે. દ્રાક્ષ. હા, ખાવા વાળી દ્રાક્ષ. હા, ખાવા વાળી ધરાક. બરાબર. હા, એની જ પાડાની આ નસલ. બરાબર. આખો વથાણ આજ પાડાનો છે તમારો? આખો વથાણ આજ પાડાનો છે. કેટલું ટોટલ કેટલી પાડ્યું છે? ટોટલ 22-23 છે. 22 થી 23. હા. બરાબર. બધી એક જ નસલ ની. બધી એક જ સેમ જ દેખાય છે બધી. સેમ જ. બરાબર. બીજા ગુવન આપણો.
આજ છે બીજો પાડો એનો. બરાબર. આ મોટા પાડોનો છે આ 1.5 વર્ષનો થયો. બરાબર. કેટલા વર્ષનો છે? 1.5 વર્ષનો થયો. 1.5 વર્ષનો. હાઈટ સારી છે 1.5 વર્ષમાં. બરાબર. હા નસવા તો. અનુભા આ પાડાની શું ખોરાકી, આને પણ શું ખોરાકી આપો છો તમે? ખડ આપી છે કોરો ખડ. કોરો ખડ. અરે આને કોરો ખડ આપવાનું કારણ શું? એટલે એને શક્તિ બહુ. કોરા ખડ થી હા. ઘણા લોકો શું કરે છે, પલળેલો આપે છે, પલાળીને આખો દી સમજો 2 કલાક પલાળી રાખે. ના ને પાડો નહીં. બરાબર. કોરો આપવાનો. એટલે કોરાથી શું આને શું ફાયદો શું થાય પાડાને? એનામાં શક્તિ બહુ આવે. બરાબર. તાકાતવાર થાય. અચ્છા, તાકાતવાળો થાય. હા તાકાતવાર. બરાબર છે. આજ બેચ ને આજ પાડાની આ બધી છે નસલ. બરાબર. આ પાડી આ પાડી છે. શું, આ પાડી નામ શું રાખ્યું છે? એનું નામ છે મુરલી. મુરલી. હા મુરલી નામ છે. બરાબર. આ પાડી નામ શું છે મનુભા? આનું હા, આનું નામ ઓલો હે શું નામ છે? મોરલી. મુરલી મુરલી એનું નામ. અચ્છા, મોરલી. હા. વાહ, પાડીનો રૂપ તો છે કેવી છે પાડી? એકદમ. માછુર. હા. આનું નામ છે માછુર. શું નામ છે? માછુર નામ છે. માછુર. હા. આવું વિશે સામે. એક જ પાડાની બધી આનું છે. આ બધી એક જ પાડાની છે. હા એક જ પાડાની બધી. એટલે આનો વથાણ, પાડાનો વથાણ તો એકદમ સારો છે, એકદમ મસ્ત. પરફેક્ટ છે. આ પ્યારી છે, પ્યારી નામ હા, આનું. હા પાડી છે આમ. ખરેખર આમ તો જો આપણે જોવા જઈએ તો પાડાની નસલ ઉપર જ બધી પાડી છે તમારી. નસલની તો મેન કિંમત છે. કિંમત છે એ કિંમત છે. મેન પાડો આપણે ક્યાંનો છે? હા પાડો છછીનો. છછીનો. હા બરાબર. તમે ક્યાંથી લીધો તો? હા છછી માંથી લીધો. છછી માંથી લઈ આવ્યા હા હતા. છછી. બરાબર છે. હે? એક ને જોઈ બીજી ભૂલી જાય એવી છે બધી. ના ના, પાડીઓ તમારી બધી સખર છે એકદમ. પાડીમાં કોઈ ડાઉટ નથી. એટલે આમ જોવા જઈએ પાડો અથાણમાં સારો હોય ને હા તો આપણો માલ સારો થાય. પ્યારી 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 પ્યારી. હા એની અવતાર કે ના નહીં ડાયરી આ બપારો મસ્ત છે. માછું 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 માછું. એ મચ્છર આવ્યું. આની સુબી એકદમ આમ બહુ અસલ નસલ જેવી જો. ઓ નસલાતી છે, નસલાતી બધી એવી છે એકબીજા તો. તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો. આપણે પાડા માટે છાછીનો પાડો જે વેચવાનો હતો એ પાડો, અને એ પાડાની નસલની બધી ટોટલી માહિતી આપણે વિડીયોમાં તમે જોઈ લીધી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અવારનવાર ભેંસોના તબેલાના વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા જ રહેશે, તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહેજો. અને માલધારી ગ્રુપમાં આ ભેંસોના વિડીયો શેર કરતા રહેજો, તાકી કોઈ પણ પાડો લેવો હોય કોઈ તો લઈ શકે. અને આ પાડો અને પાડી કેવી લાગી તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ જરૂર કરજો.